સવાલ નંબર 1, ડૉક્ટરે કહીને જમ્યા પછીની દવા જમ્યા પછીની કેટલી મિનિટ બાદ લેવી જોઈએ? એનો જવાબ છે, જો જમ્યા પહેલાં દવા લેવાનું કહ્યું હોય તો દવા લીધા પછી અડધો કલાક બાદ જમવું, અને જમવાની સાથે કહ્યું છે તો ખાવાનું શરૂ કરતાં પહેલાં દવા લઈ શકો છો, અને જમ્યા પછી કહ્યું છે તો ખાવાનું પચવાની રાહ ન જોવી, જમ્યા પછી તરત જ લઈ લેવી જોઈએ. સવાલ નંબર 2, શું બેબી સાપમાં વિષની ગ્રંથિઓ હોય છે? એનો જવાબ છે જી હા. સાપના જન્મથી જ એના મોંમાં વિષની ગ્રંથિઓ હોય છે, અને બેબી સાપ વયસ્ક સાપની તુલનામાં વધારે આક્રમક હોય છે. બેબી સાપના કરડવાથી ઝેર ઓછી માત્રામાં શરીરમાં જરૂરથી ફેલાશે, જેથી બેબી સાપથી મૃત્યુ પણ થઈ શકે છે. સવાલ નંબર 3, કાકામાં 500 વર્ષથી ઘરનું ભાડું બદલવામાં આવ્યું નથી. એનો જવાબ છે, જર્મનીમાં ઓસ્વરમાં સ્થિત ફુગેરી કોલોનીમાં પાછલા 500 વર્ષથી ઘરનું ભાડું નથી વધાર્યું. અહીં પૂરા વર્ષ રહેવાનું ભાડું માત્ર $1 ખર્ચ થાય છે. સવાલ નંબર 4, કયા પક્ષીના દાંત હોય છે? એનો જવાબ છે આર્ક્યોટોપેડિક્સ નામના એક પ્રાગૈતિહાસિક પક્ષીના જબડામાં દાંત હતા, જે પક્ષીઓ અને સરીસૃપ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી હતી. આધુનિક પક્ષીઓની ચાંચ પર દાંતાદાર ધાર હોઈ શકે છે, જે દાંત જેવા દેખાય છે, પરંતુ તે સાચા દાંત નથી. સવાલ નંબર 5, કઈ રીતે ખબર પડી કે એને બહુ મન થાય છે? એનો જવાબ છે, ઇતરાને વાત કરવી અને વાતે વાતે હસવું.